નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી પોતાની યુટ્યુબ ચેનલ પેન્શન ગુજરાતમાં। તો મિત્રો, જો તમે ગુજરાત રાજ્યના નિવૃત્ત કર્મચારી છો, ફેમિલી પેન્શનર છો અથવા તમારા પરિવારનો કોઈ સભ્ય પેન્શન મેળવે છે તો આજનો આ વિડીયો તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે। છેલ્લા ઘણા વર્ષોથી હજારો પેન્શનરોની એક સામાન્ય ફરિયાદ રહી છે કે કોર્ટમાં કેસ જીતી જવા છતાં પણ તેનો અમલ થવામાં મહિનાઓ નહીં પરંતુ વર્ષો લાગી જતા હતા। પરિણામે ઘણા પેન્શનરો પોતાના કાયદેસરના હકો માટે લાંબા સમય સુધી રાહ જોઈ રહ્યા અને કેટલાક તો પોતાના હક મળ્યા પહેલાં જ આ દુનિયાને અલવિદા કહી ગયા। પરંતુ હવે ગુજરાત હાઈકોર્ટે પેન્શનરોના હિતમાં ખૂબ જ મહત્વપૂર્ણ અભિગમ અપનાવ્યો છે। આજે આપણે જાણીશું એવા 5 મોટા મુદ્દાઓ વિશે જે દરેક પેન્શનર માટે જાણવું અત્યંત જરૂરી છે। તેથી વિડીયોને અંત સુધી જરૂરથી જોતા રહેજો। પરંતુ એ પહેલાં એક નાનકડી વિનંતી છે કે જો તમે પેન્શન ગુજરાત ચેનલ પર નવા છો તો અત્યારે જ સબસ્ક્રાઇબ કરી લેજો, કારણ કે આ ચેનલ પર અમે દરરોજ પેન્શનર તેમજ સરકારી કર્મચારીઓને લગતી તમામ માહિતી લાવતા રહે છે। તો મિત્રો, સૌથી પહેલાં વાત કરીએ સૌથી મહત્વપૂર્ણ નિર્ણય વિશે। તો ગુજરાત હાઈકોર્ટે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે જો કોઈ પેન્શનર અથવા નિવૃત્ત કર્મચારીના પક્ષમાં કોર્ટનો ચુકાદો આવે તો રાજ્ય સરકારના સંબંધિત વિભાગોએ તેનો અમલ 45 દિવસની અંદર કરવો ફરજિયાત રહેશે। એટલે કે હવે કોઈ પણ વિભાગ ફાઇલને એક ટેબલ પરથી બીજા ટેબલ પર ધકેલીને વર્ષો સુધી લટકાવી શકશે નહીં। અત્યાર સુધી ઘણી વખત એવું બનતું હતું કે કોર્ટનો નિર્ણય આવી ગયો હોવા છતાં પણ અમલ કરવામાં ખૂબ જ વિલંબ થતો હતો। હવે કોર્ટના આ સ્પષ્ટ અભિગમ બાદ આવી પરિસ્થિતિમાં નોંધપાત્ર સુધારો થવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે। મિત્રો, હવે વાત કરીએ આ પ્રક્રિયા કેવી રીતે કામ કરશે તેના વિશે। તો નવા નિયમ મુજબ સંબંધિત વિભાગે કોર્ટના ચુકાદાની માહિતી નિર્ધારિત સમય મર્યાદામાં નાણાં વિભાગ સુધી પહોંચાડવાની રહેશે અને ત્યારબાદ જરૂરી કાર્યવાહી પૂર્ણ કરીને 45 દિવસની અંદર આખી પ્રક્રિયાનો અમલ કરવો પડશે। એટલે હવે કોઈ પણ વિભાગ બીજા વિભાગના નામે જવાબદારી ટાળી શકશે નહીં। આ વ્યવસ્થા ખાસ કરીને એવા હજારો નિવૃત્ત કર્મચારીઓ માટે રાહતરૂપ બની શકે છે જેઓ વર્ષોથી પોતાના હકના લાભોની રાહ જોઈ રહ્યા છે। મિત્રો, હવે વાત કરીએ બીજા સૌથી મહત્વપૂર્ણ મુદ્દા વિશે। તો જો કોઈ નિવૃત્ત કર્મચારીને પેન્શન અથવા નિવૃત્તિના લાભો આપવામાં સરકાર અથવા વિભાગની વહીવટી બેદરકારીને કારણે વિલંબ થાય તો હવે માત્ર મૂળ રકમ જ નહીં પરંતુ તેના પર વાર્ષિક 6% વ્યાજ પણ ચૂકવવું પડી શકે છે। કોર્ટનું સ્પષ્ટ માનવું છે કે પેન્શન કોઈ દાન, સહાય કે સરકારની કૃપા નથી। પેન્શન કર્મચારીના વર્ષોની નિષ્ઠાપૂર્વકની સેવા બદલ મળતો કાયદેસર અધિકાર છે। તેથી જો સરકાર સમયસર ચૂકવણી કરવામાં નિષ્ફળ જાય તો તેનો આર્થિક બોજ પેન્શનર પર નાખી શકાય નહીં। આ અભિગમ હજારો એવા પેન્શનરો માટે આશાનું કિરણ બની શકે છે જેઓ વર્ષોથી પોતાની બાકી રકમની રાહ જોઈ રહ્યા છે। મિત્રો, હવે ત્રીજા મહત્વપૂર્ણ મુદ્દા વિશે વાત કરીએ તો ઘણી વખત એવું જોવામાં મળ્યું હતું કે નિવૃત્તિના ઘણા વર્ષો બાદ કોઈ જૂની નોંધ અથવા વહીવટી કારણ બતાવીને પેન્શનમાં દર મહિને કપાત શરૂ કરી દેવામાં આવતી હતી। આવા જ એક કેસમાં નિવૃત્ત અધિકારીની પેન્શનમાં દર મહિને 1500 રૂપિયાની કપાત કરવામાં આવી હતી, પરંતુ ગુજરાત હાઈકોર્ટે આ નિર્ણયને ગેરકાયદેસર ગણાવીને રદ કર્યો હતો। કોર્ટનું કહેવું હતું કે જો કોઈ પણ નિર્ણય કુદરતી ન્યાયના સિદ્ધાંતોનું પાલન કર્યા વગર લેવામાં આવે અથવા વર્ષો પછી અચાનક કપાત શરૂ કરવામાં આવે તો તે કાયદેસર ગણાવી શકાય નહીં। એટલું જ નહીં, કોર્ટે અગાઉ કપાયેલી રકમ પણ વ્યાજ સહિત પરત કરવાની સૂચના આપી હતી। એટલે કે જો કોઈ પેન્શનર સાથે આવી પરિસ્થિતિ સર્જાઈ હોય તો તે પોતાના અધિકારો અને કાનૂની સલાહ લઈને આગળ વધી શકે છે। મિત્રો, હવે વાત કરીએ ચોથા અને ખૂબ જ સંવેદનશીલ મુદ્દા વિશે, એટલે કે ફેમિલી પેન્શન વિશે। તો ગુજરાત હાઈકોર્ટે સ્પષ્ટતા કરી છે કે જો કોઈ મૃત કર્મચારીની પુત્રી પિતાના જીવનકાળ દરમિયાન કાયદેસર રીતે છૂટાછેડા લઈ ચૂકી હોય અને આર્થિક રીતે પોતાના પિતા પર નિર્ભર હોય તો તેને ફેમિલી પેન્શન મેળવવાનો અધિકાર મળી શકે છે। આ નિર્ણય એવા અનેક પરિવારો માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે જ્યાં દીકરી પોતાના પિતા સાથે રહેતી હોય અને તેમના પર નિર્ભર હોય। આ ઉપરાંત કોર્ટે વધુ એક મહત્વપૂર્ણ વાત પણ કહી છે કે ફેમિલી પેન્શનનો મુખ્ય હેતુ પરિવારનું ભરણ પોષણ કરવાનો છે। તેથી મૃત કર્મચારીના કોઈ બાકી લેણા અથવા વસૂલાતના નામે ફેમિલી પેન્શનમાંથી મનસ્વી રીતે કપાત કરી શકાય નહીં। આ નિર્ણય અનેક પરિવારો માટે મોટી રાહત આપી શકે છે। મિત્રો, હવે વાત કરીએ 5મા મહત્વપૂર્ણ મુદ્દા વિશે। તો જો કોઈ નિવૃત્ત કર્મચારી સ્વૈચ્છિક નિવૃત્તિ એટલે કે VRS લીધા બાદ ડિસેબિલિટી પેન્શન મેળવી રહ્યો હોય તો આવી પેન્શન પર આવકવેરો લાગુ પડે કે નહીં
તે અંગે પણ મહત્વપૂર્ણ સ્પષ્ટતા કરવામાં આવી છે. જો આવા કેસોમાં અગાઉ ટેક્સ વસૂલવામાં આવ્યો હોય તો સંબંધિત પરિસ્થિતિઓમાં વ્યાજ સહિત રિફંડ મેળવવાનો માર્ગ પણ ખુલ્લો થઈ શકે છે. ખાસ કરીને દિવ્યાંગ પેન્શન મેળવનારા કર્મચારીઓ માટે આ ખૂબ જ મહત્વપૂર્ણ બાબત માનવામાં આવી રહી છે. મિત્રો, હવે અહીં એક મહત્વપૂર્ણ પ્રશ્ન ઊભો થાય છે કે શું આ તમામ લાભો દરેક પેન્શનરને આપોઆપ મળી જશે? તો તેનો જવાબ છે ના. દરેક કેસની પરિસ્થિતિ અલગ અલગ હોય છે. જો તમારો મામલો કોર્ટના ચુકાદા, સંબંધિત નિયમો અથવા સરકારી પરિપત્ર સાથે જોડાયેલો છે તો તેના આધારે નિર્ણય લેવામાં આવે છે. તેથી કોઈપણ કાર્યવાહી કરતા પહેલાં સંબંધિત સરકારી આદેશ, વિભાગીય નિયમો અથવા જરૂરી હોય તો કાનૂની સલાહ લેવી ખૂબ જ જરૂરી છે. મિત્રો, જો હજી સુધી તમને પેન્શન એરિયર્સ, મેડિકલ એલાઉન્સ, વધારાનું પેન્શન અથવા અન્ય કોઈ કાયદેસર લાભ મળ્યો નથી તો સૌથી પહેલાં ગભરાવાની જરૂર નથી. જો તમારા પક્ષમાં પહેલેથી કોઈ કોર્ટનો આદેશ હોય અને તેમ છતાં સંબંધિત વિભાગ કાર્યવાહી ન કરતો હોય તો હવે તમારી પાસે મજબૂત કાનૂની આધાર ઉપલબ્ધ છે. સમયસર લેખિત અરજી કરો, તેની રસીદ અથવા સ્વીકૃતિ સાચવી રાખો અને જરૂરી હોય તો ઉચ્ચ અધિકારીઓ સમક્ષ રજૂઆત કરો. યાદ રાખો, મૌખિક રજૂઆત કરતાં લેખિત રજૂઆતનું મહત્વ ઘણું વધારે હોય છે. મિત્રો, હવે આપણે એક ખૂબ જ મહત્વપૂર્ણ પ્રશ્ન એ પણ ઊભો થાય છે કે શું હવે સરકારના તમામ વિભાગો આ નવા અભિગમને સંપૂર્ણ રીતે અમલમાં મૂકશે? તો તેનો જવાબ સમય જ આપશે. પરંતુ એટલું ચોક્કસ કહી શકાય કે ગુજરાત હાઈકોર્ટ દ્વારા આપવામાં આવેલા આ સ્પષ્ટ નિર્દેશો બાદ હવે દરેક વિભાગ પર કાનૂની જવાબદારી વધુ વધી ગઈ છે. એટલે કોઈ પણ અધિકારી અથવા વિભાગ મનસ્વી રીતે પેન્શનરોનો કેસ વર્ષો સુધી લટકાવી શકશે નહીં. જો કોઈ વિભાગ યોગ્ય કારણ વગર વિલંબ કરશે તો ભવિષ્યમાં તે વિભાગને કોર્ટ સમક્ષ જવાબ આપવો પડી શકે છે. આ કારણસર દરેક પેન્શનરે પોતાના તમામ દસ્તાવેજો, અરજીની નકલ અને વિભાગ તરફથી મળેલા જવાબો સાચવી રાખવા જોઈએ, કારણ કે આવા દસ્તાવેજો ભવિષ્યમાં ખૂબ ઉપયોગી બની શકે છે. મિત્રો, એક વાત આપણે બધાએ સમજવી જોઈએ કે પેન્શન માત્ર માસિક આવક નથી હોતી. પેન્શન એ નિવૃત્ત કર્મચારીના આખા જીવનની મહેનતનું પરિણામ હોય છે. મિત્રો, ખાસ કરીને વરિષ્ઠ નાગરિક પેન્શનરો માટે આ નિર્ણયો ખૂબ જ મહત્વપૂર્ણ બની શકે છે. ઘણી વખત ઉંમર વધવાને કારણે સરકારી કચેરીઓના ધક્કા ખાવા મુશ્કેલ બની જાય છે, પરંતુ હવે જો કોર્ટનો ચુકાદો તમારી તરફેણમાં આવ્યો હોય તો સમય મર્યાદામાં કાર્યવાહી થવી જોઈએ તેવી સ્પષ્ટ વ્યવસ્થા કરવામાં આવી રહી છે. આથી ભવિષ્યમાં ઘણા પેન્શનરોને લાંબી રાહ જોવાની ફરજ નહીં બને તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. મિત્રો, અહીં એક વાતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ કે સોશિયલ મીડિયા પર ઘણી વખત અડધી અધૂરી માહિતી વાયરલ થતી હોય છે. કોઈપણ મેસેજને વાંચીને તરત જ એવો નિષ્કર્ષ કાઢી લેવો કે દરેક પેન્શનરને આપોઆપ વ્યાજ મળી જશે અથવા દરેક કેસમાં કપાયેલી રકમ પરત મળશે, તે યોગ્ય નથી. દરેક કેસની હકીકત અલગ અલગ હોય છે. જો તમારો મામલો કોર્ટના ચુકાદા, સંબંધિત નિયમો અથવા સરકારી જોગવાઈ સાથે મેળ ખાતો હોય તો જ તેનો લાભ મળી શકે છે. તેથી કોઈપણ નિર્ણય લેતા પહેલાં અધિકૃત માહિતીની ખાતરી કરવી ખૂબ જ જરૂરી છે.